નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક વિશે। તો જે પણ કન્ફ્યુઝન હશે તમને આ વિડીયોમાં ક્લિયર થઈ જશે, જેથી વિડીયોને અંત સુધી જોવા પ્રયત્ન કરવો। તો સૌથી પહેલાં વાત કરીએ આપણે કેન્દ્ર અનુરાગી એટલે કે ન્યુક્લિયોફાઇલ અથવા ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન પણ કહેવામાં આવે છે। તો કેન્દ્ર અનુરાગી એટલે જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની જે વૃત્તિ ધરાવે છે તેને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આપણે કહી શકીએ। કે જે પ્રક્રિયક હોય એ ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે, દાન કરવાની વૃત્તિ ધરાવે, ઇલેક્ટ્રોન ડોનેટ કરે। તો અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ ધનિક સ્પીસીઝ ધરાવે છે, ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીઝ ધરાવે છે, જેમાં કેન્દ્ર પ્રત્યે શું ધરાવે છે, તે આકર્ષણ ધરાવે છે, કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે છે। અહીંયા વાત કરીએ તો ન્યુક્લિયોફિલિક એટલે ફિલિકનો મતલબ શું થાય છે, એક આકર્ષણ। ન્યુક્લિયો છે એ શબ્દ ન્યુક્લિયસ પરથી લેવામાં આવે છે। ન્યુક્લિયોફિલિક એટલે કે ફિલિક એટલે કે આકર્ષણ એક પ્રકારનું કહી શકાય। તો ન્યુક્લિયોફિલિક છે એને NU- એવું પણ લખી શકાય અથવા OH- પણ આપણે લઈ શકીએ ન્યુક્લિયોફિલિકમાં। ન્યુક્લિયોફિલિક છે એ ઋણ વીજભારિત સ્પીસીઝ ધરાવે છે, એમાં અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી આ સ્પીસીઝ જોવા મળે છે। દાખલા તરીકે ઉદાહરણ છે ઋણ વીજભારિતમાં H-, Cl-, Br-, આયોડિન-, Cn-, NH2-, એસિટેટ આયન છે, પછી R-, જેને આપણે કાર્બો એનાયન તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર। તો એના શું છે, ઉદાહરણ આપેલા છે। એવી જ રીતે તટસ્થ અણુઓ કયા હોય છે એની અંદર, કેન્દ્ર અનુરાગીમાં તટસ્થ અણુઓ કયા હોય છે, તો એક તો H2O, જેમાં તમે 2 લોન પેર ઇલેક્ટ્રોન જોવા મળે છે, 2 અહીંયા જોડકા જોવા મળે છે, NH3 છે, એમોનિયા, પછી પ્રાથમિક એમાઇન, પછી સેકન્ડરી એમાઇન અને ટર્સરી એટલે કે તૃતીયક એમાઇન, બરાબર। આ તટસ્થ અણુઓ જોવા મળે છે। ત્યારબાદ આપણે વાત કરીએ ઇલેક્ટ્રોન અનુરાગી અથવા ઇલેક્ટ્રોફિલિક અથવા આપણે ઇલેક્ટ્રોફાઇલ પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ। તો પહેલામાં વાત કરી તો એ શું કરતા હતા, ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવતા હતા, જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી છે જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની વૃત્તિ ધરાવે તેને ઇલેક્ટ્રોન અનુરાગી કહીશું। ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે ઇલેક્ટ્રોન એક્સેપ્ટર એવું પણ કહી શકીએ। તો એ ઇલેક્ટ્રોનની ઉણપ સ્પીસીઝ કહીએ આપણે, એટલે કે વધારાની ઇલેક્ટ્રોન સ્વીકારે છે, ઉણપ હોય એટલે બહારથી એક્સેપ્ટ કરે, બરાબર, યાદ રહેશે। દાખલા તરીકે આપણે પ્લસ ચાર્જ લખીએ છીએ આપણે, એટલે ઉણપ હોય તો જ આપણે, બરાબર, બીજા જોડેથી આપણે ઇલેક્ટ્રોનની જરૂર પડે। ઇલેક્ટ્રોન પ્રત્યે શું છે, આકર્ષણ ધરાવે છે, એટલે કે ઉણપ છે એની અંદર, ઇલેક્ટ્રોફિલિક સ્પીસીઝ, જેને E+ વડે પણ દર્શાવવામાં આવે છે, બરાબર, જે એક ધન વીજભાર ધરાવતી સ્પીસીઝ છે। એમાં આંશિક ધનભાર એટલે કે Δ+ ધરાવે છે, જેમાં P અને D કક્ષકો શું છે, ખાલી હોય છે, બરાબર। કઈ પ્રક્રિયામાં, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એની અંદર, જેમાં આપણે કીધું કે ઇલેક્ટ્રોનની શું હશે, ઉણપ હશે E+ ની અંદર,
દાખલા તરીકે ઉદાહરણ છે કે ધન વીજભારિત એટલે કે H+, Cl+, Br+, આયોડિન પ્લસ, નાઇટ્રોનિયમ આયન છે HSO3+, પછી CS3+, અથવા એને R+ તરીકે પણ કહીએ, આને આપણે કહીએ કાર્બો કેટાયન. એવી જ રીતે CS3 C++O+, તો આ શું છે? ધન વીજભારિત ઇલેક્ટ્રોન અનુરાગી છે. પ્રક્રિયકમાં ઉદાહરણ આપેલા છે ધન વીજભારિતના. તો એમાં તટસ્થ અણુઓ કયા હોય છે? તો તટસ્થ અણુઓમાં BH3 બોરોન હાઇડ્રાઇડ છે, પછી BCl એલ્યુમિનિયમ ક્લોરાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ, ટીન ક્લોરાઇડ, SnCl2 આયર્ન ક્લોરાઇડ એ વગેરે તટસ્થ અણુઓ છે. નોંધની વાત કરીએ તો અહીંયા જે H3O+, NH4+, Na+, Ca+2 માં ધન વીજભાર છે, સાથે એમાં અષ્ટક રચના પૂર્ણ હોવાથી તેમને ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે ગણવામાં આવતા નથી. એટલે કે એમાં અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે. આ જે H3O+, NH4+, સોડિયમ+, કેલ્શિયમ+2 આયનો છે એમાં અષ્ટક રચના પૂર્ણ હોવાથી એટલે એને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવામાં આવતા નથી. આ તો એક નોંધ માત્ર તમને સમજવા પડે એ માટે ઉદાહરણ ખાલી યાદ રાખવા માટે અહીંયા લખેલું છે. બરાબર? તો વિડીયોમાં જ આટલું જ. આપણે આ વિડીયોમાં જોયું ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કોને કહેવાય. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો, વિડીયોને શેર કરજો તમારા મિત્રો સાથે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.